સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો પર શ્વાનનો હુમલો, સિવિલ હોસ્પિટલમાં ઘાયલોનો ધસારો જોવા મળ્યો છે। વિસ્તારમાં બાઇક પર જતી મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો। સચિનમાં ઘર પાસે રમતી 8 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। શહેરમાં વધતા રખડતા શ્વાનના આતંક સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ઘાયલોનો ધસારો જોવા મળ્યો છે। વિસ્તારમાં બાઇક પર જતી મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। તો શ્વાનના હુમલાથી લોકોમાં રોષનો માહોલ છે। તંત્રની કામગીરી સામે રોષનો માહોલ છે। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। નાના બાળકો હોય કે યુવાનો હોય, તમામ લોકો ઉપર જે છે રખડતા શ્વાન અટેક કરી રહ્યા હોય તે રીતના દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે। કારણ નવી સિવિલ હોસ્પિટલ છે, નવી સિવિલ હોસ્પિટલ માટે મોટી સંખ્યામાં લોકો સારવાર માટે અહીં આવ્યા છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે એક પિતા જે પોતાની બાળકીને લઈને આવ્યો છે, એના ચહેરા ઉપર જ જે છે રખડતા શ્વાને ક્યાંક જે છે હુમલો કર્યો હતો। હુમલામાં એને ગંભીર ઈજાઓ જે છે પહોંચી છે। સાથોસાથ જોઈ શકાય છે કે લોકો જે છે મોટી સંખ્યામાં છે। અહીં એક મહિલા જે છે એમના પગ પર જે છે કઈ રીતના હુમલો કરવામાં આવ્યો છે, ફાડીને ખાવાનો પ્રયાસ કર્યો હશે, આ રીતના દ્રશ્ય પરથી કહી શકાય છે। અને તેઓ પણ અહીં સારવાર માટે અહીં આવ્યા છે। આપણે સીધા એમની જોડેથી જ આપણે જાણીશું કહાં पे आप रहते हो और किस तरह से ये इतनी चोट लगी? बेस्ताना आवाज। क्या हुआ था? कुत्ते ने पूरा पंजा मुंह में ले लिया था। पूरा पंजे के ऊपर 6-7 दांत मारा है। 6-7 दांत मारा है कुत्ते ने, पूरा पंजा मुंह में ले लिया है। कहाँ जा रहे हो आप? ये बेस्तान में रहते हैं हम। घर जा रही थी, बहन के वहाँ से घर जा रही थी। मेरी गाड़ी पे बैठ रही थी ना, तो उसको मेरा पैर लग गया, तो उसने पूरा पैर मुंह में ले लिया। यानी कि चालू बाइक पे ही अटैक किया? ऐसा बैठी है, बाइक के ऊपर बैठी है और बाइक ऐसा पलटा है, तो उसको कोई धक्का लगा होगा, तो उठा के उसने पंजा उसका पकड़ लिया और सब लोहान कर दिया। वो बेस्तान आवाज में C72 में यहाँ बहुत कुत्ते, पूरे बेस्तान आवाज के अंदर इतने कुत्ते, गाड़ी जाती है तो भी गाड़ी के पीछे दौड़ते हैं। आदमी को ऐसे करते हैं कि आदमी है ना डर के गाड़ी फेंक के भाग जाता है। બિલકુલથી વાહન ચાલકો પણ સુરક્ષિત ન હોય આ રીતના અહીંયા જોઈ શકાય। એક બાળકી જે છે એને પણ એમની માતા લઈને આવી છે। अच्छा कहाँ से आए हो और क्या हुआ था बच्ची को? ये सचिन साईनाथ है ना अपना, वहाँ से मैं गवेनी चौकड़ी के पास से आई हूँ और वो बच्ची मेरी खेल रही थी सोसाइटी में बाहर, तो वो ऐसे ही इसके ऊपर हमला कर दिया। वो बराबर वो कुत्ते ने इसको ऐसा पंजा से पकड़ा, फिर वे भागी तो थोड़ा बच गया वहाँ पे। बराबर वो गली में तो बराबर कुत्ते काट दे रहे हैं बराबर। किस तरह से डर रहता है अंदर इन कुत्तों को लेकर? कुत्तों के लेके डर बना रहता है। बच्चे बाहर निकलते तो अंदर से डर बना जैसा रहता है। जो कमरा से बाहर निकलने पे भी डर लगता है, क्योंकि वो सोसाइटी में वो कुत्ते बढ़ गए हैं ना। वो हाँ, हमारे एक लड़का है उसका भी काटा है, उसको भी मैंने यहाँ इंजेक्शन दिलवाई हूँ, एक लड़का को भी और बाद में लड़की को भी काट लिया। और सोसाइटी में बराबर किसी न किसी को काट ही रहा है। वो यही कहना है कि थोड़ा अपने इधर से थोड़ा ध्यान दे और सेफ्टी करे हम लोगों को। એક બાદ એક અહીં લોકો આવી રહ્યા છે। તમે ક્યાંથી આવ્યા છો બેન અને કઈ રીતના તમારી પર શ્વાને હુમલો કર્યો? નાનપુરા બાજુથી રહીએ છીએ, પણ અમે 2 દિવસ પહેલાં ભરૂચ ગયા હતા, તો ત્યારે સોસાયટી હતી, તો સોસાયટીમાં કૂતરું ગાડી ચલાવતી હતી અને ગાડી પર ચલાવતી જ હતી અને અચાનક કૂતરું આવી અને પગમાં જોરમાં હા। બિલકુલથી સુરત જ નહીં, સુરતની બહાર પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। એ દ્રશ્ય જોઈ શકાય છે। क्या हुआ आपकी लड़की को और किस तरह से किसने हमला किया? कुत्ते ने। किस तरह से क्या हुआ? वो रोटी खिला रही थी, तो फिर वो सोचा कि रोटी मेरा ले रही है, इसलिए वो काट लिया। બિલકુલથી જોઈ શકાય છે આ અહીં લોકો એક એક કરીને આવી રહ્યા છે અને આ રીતના સારવાર જે છે અહીં મેળવી રહ્યા છે। પરંતુ રખડતા શ્વાનનો આતંક અહીં ખૂબ જ જોવા મળી રહ્યો છે। સિસ્ટર છે, આપણે એમની જોડે આપણે પ્રાથમિક રીતે જાણી લઈશું। સિસ્ટર, શું કહેશો? વહેલી સવારથી જ લોકોની લાઈન જોવા મળી રહી છે, કઈ રીતના ફરિયાદો આવતી હોય છે? એટલે નવા કેસો હોય ને તે આવતા હોય ને જૂના કેસો બંને આવતા હોય છે। કોઈને હાથે કડી જાય, કોઈને પગે કડી જાય, કોઈ બાઇક ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, એ લોકો પર કડી જાય છે। નાના બાળકો રમતા હોય શેરીમાં, એને કડી જાય છે। રસ્તા પર કોઈ કામ ધંધો કરતું હોય, કોઈ લારી લઈને જતું હોય તો બી કડી જાય છે। એટલે ટૂંકમાં કૂતરાનો આતંક તો બધે છે જ।
બિલકુલથી જોઈ શકાય છે કે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. કોઈ બાઇક પર જતા હોય કે પછી રસ્તે ચાલતા હોય કે શાળા કોલેજ કે સ્કૂલે જતા બાળકો હોય, તમામ લોકો જે છે અહીં સુરક્ષિત ન હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં નાના બાળકો, યુવાનો, વૃદ્ધો હોય, તમામ લોકો જે છે આ રખડતા શ્વાનના આતંકના શિકાર બન્યા છે અને સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કરોડો રૂપિયા રસીકરણ કસીકરણ પાછળ ખર્ચ થતા હોય છે, પરંતુ રખડતા શ્વાનનો આતંક થામવાનો નામ નહીં લઈ રહ્યો છે. એક બાદ એક હુમલાઓ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ નાના બાળકો પર અટેક કરવામાં આવ્યા હતા, ગંભીર રીતે ફાડીને ખાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તો લોકોની માંગ છે તંત્ર જાગે અને વહેલી તકે કાર્યવાહી કરે. કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત દિવેરી, જી મીડિયા, સુરત.